સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3ની જે ગણિત વિષયની કસોટી લેવાઈ હતી એ કસોટીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા જે નવા એકમ કસોટીના વિડીયો જે આવે સૌથી પહેલાં તમને મળે। પ્રશ્ન 1 છે, નીચે આપેલ ચિત્રમાં જે ત્રુટક રેખા દોરેલ છે તે ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં, તે હા કે નામાં જવાબ આપો। એટલે આપણે જવાબ આપી દઈએ, જોઈ લઈએ। જો પહેલામાં આ આવશે, બીજામાં ના, ત્રીજામાં હા, ચોથામાં હા, પાંચમામાં ના, પછી છઠ્ઠામાં બનશે આકાર, સાતમામાં ના થશે, આના જેવો ન થાય, અહીંથી બે ભાગ કરે તો ન થાય, આઠમાં પણ ના, નવમાં હા, 10માં હા, 11માં ના આવશે, 12માં ના, 13માં પણ ના, 14માં ના, 15માં પણ 14માં હા આવશે ને, અને 15માં પણ હા, 16માં ના, 17માં હા, 18માં હા આવશે, અહીંયા હા લખવાનું, 19માં હા, 20માં પણ હા। જવાબ લખેલો છે અંદર। 21માં હા, 22માં ના, 23માં હા, 24માં ના અને 25માં પણ ના આવશે। પછી પ્રશ્ન નંબર 2 છે, લાલ કલરથી લખ્યું જ છે એટલે ખ્યાલ આવી જાય। યોગ્ય વિકલ્પ પસંદ કરો। વિભાગ 1 છે, પહેલો પ્રશ્ન એમાં છે કે 501 ખાલી જગ્યાની વચ્ચેની સંખ્યા લખો, તો 502 લાલ કલરથી લખેલું છે। પછી બીજું છે 882ની તરત પછી આવતી સંખ્યા લખો, તો 883 આવશે। પછી 800ની તરત પહેલાં, એટલે 800 પહેલાં કઈ આવે તો કે 799। પછી ચોથું છે 899 અને 901ની વચ્ચેની સંખ્યા, તો 900। પાંચમું છે 599ની તરત પછી આવતી સંખ્યા, 599 પછી તરત 600 આવે એટલે ડ। પછી છઠ્ઠું છે 499 એની વચ્ચેની સંખ્યા, તો 500। પછી આગળ જોઈએ, વિભાગ 2માં 601 અને 603ની વચ્ચે 602 આવશે। પછી 872ની તરત પછી એટલે 873। પછી 900ની તરત પહેલાં આવતી સંખ્યા, તો 899। ચોથું છે 699 ને 701ની વચ્ચે 700 આવશે। પછી 499ની તરત પછી આવતી, તો 500 આવશે। પછી છઠ્ઠું 399 અને 401ની વચ્ચે, તો 400 આવશે। પછી વિભાગ 3 છે 799 ને 801ની વચ્ચે, તો 800 આવશે। પછી બીજું છે 689ની તરત પછી, તો 690। પછી 100ની તરત પહેલાં, તો 99। પછી 299 અને 301ની વચ્ચે 300 આવે। પછી 899ની તરત પછી આવતી સંખ્યા, તો 900, અને 299 અને 301ની વચ્ચે આવશે 300। વિભાગ 4 છે 889 અને 891ની વચ્ચે, તો 890। પછી 949ની તરત પછી આવતી, તો 950। પછી ત્રીજું છે 690ની તરત પહેલાં આવતી, 689। પછી 609 અને 611ની વચ્ચે 610 આવે। પછી પાંચમું છે 799ની તરત પછી આવતી સંખ્યા, 800। પછી 799 અને 801ની વચ્ચે આવશે 800। પછી વિભાગ 5 છે 399 અને 401ની વચ્ચે, તો 400 આવશે। 559ની તરત પછી, તો 560। 999ની તરત પહેલાં આવતી સંખ્યા, તો 998। 499 અને 501ની વચ્ચે, તો 500। પછી 199ની તરત પછી આવતી સંખ્યા, 200, અને 199 અને 201ની વચ્ચે આવતી સંખ્યા, 200। ત્રીજો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। વિભાગ 1 છે, એમાં 991, 199 અને 919 એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, તો એમાં બ આવશે, 199, 919 અને 991। બીજો પ્રશ્ન છે 223, 322,
અને 232 ને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ક આવશે, 223 આવે, પછી 232 આવે અને પછી 322 આવશે. પછી ત્રીજું છે 334, 434 અને 334 ને ઉતરતા ક્રમમાં, એટલે પહેલાં મોટી સંખ્યા લેવાની થાય તો 400, 300 અને 300 એટલે એ આવશે. પછી ચોથું છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો ડ આવશે. પછી વિભાગ 2 હશે એમાં પહેલું ચડતા ક્રમમાં તો બ, પછી બીજું છે એના ચડતા ક્રમમાં તો ડ, ત્રીજું છે એમાં ઉતરતા ક્રમમાં તો બ આવશે. પછી ચોથું છે એમાં ઉતરતા ક્રમમાં છે તો એમાં ડ આવશે. પછી વિભાગ 3 છે એમાં ચડતા ક્રમમાં તો બ, પછી ચડતા ક્રમમાં તો ક, અને પછી ત્રીજું છે એમાં ઉતરતો ક્રમ છે તો એમાં અ, અને ચોથું છે એમાં પણ ઉતરતો ક્રમ છે તો એમાં ડ આવશે. વિભાગ ચોથો છે એમાં ચડતા ક્રમમાં તો ક, પછી ચડતો ક્રમ તો ક, પછી ઉતરતા ક્રમમાં તો અ અને ઉતરતા ક્રમમાં તો ડ. પાંચમા વિભાગમાં પહેલાં ચડતા ક્રમમાં તો બ, બીજું છે એમાં ચડતા ક્રમ છે તો એમાં ક આવશે. પછી ત્રીજું છે એમાં ઉતરતો ક્રમ છે તો એમાં અ આવશે. ચોથું છે એમાં ઉતરતો ક્રમ છે તો એમાં પણ અ આવશે. પ્રશ્ન ચોથો છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને એક વિભાગ લખવાનો છે તો વિભાગ 1 જોઈએ આપણે. 62માં 15 ઉમેરતા શું મળે તો ક જવાબ 77. બીજો છે 55માં કઈ સંખ્યા ઉમેરતા 91 મળે તો 36. વિભાગ બીજો છે એમાં 72માં 16 ઉમેરતા શું મળે તો 88. પછી 63માં કઈ સંખ્યા ઉમેરતા 80 મળે તો 17. વિભાગ ત્રીજો છે 23માં 45 ઉમેરતા શું મળે તો 58. 42માં કઈ સંખ્યા ઉમેરતા 81 મળે તો 39. વિભાગ ચોથો છે 63માં 26 ઉમેરતા શું મળે તો 89. પછી 29માં કઈ સંખ્યા ઉમેરતા 87 મળે તો 58. વિભાગ 5 છે 72માં 27 ઉમેરતા શું મળે તો 99. 39માં કઈ સંખ્યા ઉમેરતા 94 મળે તો 55. પછી સરવાળા કરવાના છે તો આપણે જવાબ જોઈ લઈએ સીધો. પહેલાંનો 446, બીજામાં 665, ત્રીજામાં 544, ચોથામાં 776, પાંચમામાં 965, 775, 818, પછી આઠમામાં 588, પછી 698, 647, 11માં 986, 12માં 739, 13માં 393, 14માં 893, 15માં 588, 16માં 527, 17માં 986, 18માં 497, 19માં 387, 20માં 673. પ્રશ્ન 5 છે યોગ્ય વિકલ્પો પસંદ કરવાનો છે. વિભાગ 1 છે 45માંથી 12 બાદ કરતા શું મળે તો બ 33. 80માંથી કઈ સંખ્યા બાદ કરતા 62 મળે તો 18. પછી વિભાગ 2 55માંથી 13 બાદ કરતા શું મળે 42. 90માંથી કઈ સંખ્યા બાદ કરતા 52 મળે તો 38. 68માંથી 24 બાદ કરતા શું મળે 44. બાણુંમાંથી કઈ સંખ્યા બાદ કરતા 55 મળે તો 37. ચોથો વિભાગ 85માંથી 24 બાદ કરતા પરિણામ શું મળે તો 61નું. બીજું છે એમાં 93માંથી કઈ સંખ્યા બાદ કરતા 28 મળે તો 65. વિભાગ 5 છે 95માંથી 32 બાદ કરતા શું મળે તો 63. 70માંથી કઈ સંખ્યા બાદ કરતા 39 મળે તો 31. હવે છે પ્રશ્ન 5 બ બાદબાકી કરવાનો છે તો આપણે જવાબ જ ફટાફટ કહીશું એનો. 215 પહેલા દાખલામાં, બીજામાં આવશે 423, ત્રીજામાં આવશે 535, ચોથામાં 421, પાંચમામાં 144,
પછી ચોથામાં 773 -200 એટલે 421. પછી પાંચમું છે 144. છઠ્ઠામાં આવશે 249. સાતમામાં આવશે 390. આઠમાં 111. પછી નવમામાં છે 124. 10મામાં 400. 11માં 109. 12માં 372. 13માં 271. 14માં 245. 15માં 243. 16માં 712. 17માં 127. 18માં 428. 19માં 443 અને 20માં 772. આ દાખલા તમારી બુકમાં જાતે ગણીને લખવાના છે. આ કમ્પ્યુટરાઇઝ હોય એટલે આંકડા થોડાક મિસ થઈ ગયા હોય, આડાવાળા વર્ડમાં બનાવેલી ફાઇલ છે આખી, એટલે થોડો ઘણો ડિફરન્સ જોવા મળે. જો કે નહીં જ હોય, પણ છતાં પણ જો કંઈક મિસ્ટેક એવી હોય તો તમારે એ જાતે સુધારી લેવાની. એમાં એકાદ દાખલામાં કદાચ એવું રહી જાય કોમ્પ્યુટરાઇઝ હોય ને એટલે જ્યાં પણ એવું લાગે તો તમારે સુધારી લેવાનું. એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. દાખલાનો જવાબ તો અહીં મેં લખ્યો છે, પણ તમારે ગણો તો વધારે અનુકૂળ રહેશે. હવે અહીંયા ધોરણ 3ની ગણિતની એકમ કસોટી જે છે એ પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે ધોરણ 4ની એકમ કસોટીમાં.